વાત જૂનાગઢની જ્યાં સત્તાધારના જે વિવાદને લઈને હવે સત્તાધારના મહંતે પલટવાર કર્યો છે ત્યારે મહંત વિજય બાપુએ નીતિન ચાવડાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। નીતિન ચાવડાએ આરોપ લગાવ્યો હતો। હવે જેને લઈ વિજય બાપુએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ઘર છોડ્યું એ વાતને વર્ષો થયા। નીતિન ચાવડાએ આરોપ જે લગાવ્યો હતો તેના પર જૂનાગઢના સત્તાધાર મહંતે પલટવાર કર્યો છે। એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે, કંઈ પણ એ સમય જતા અમે આપશું। શું લાલચ છે? અમારું મોરલ ડાઉન કરવા માટે કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે કે એનું ગુડવિલ મોટું કરવા માટે કે હવે ગ્રસ્તાશ્રમમાં છે, રિટાયર્ડ છે, હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે, તો એને લોક કલ્યાણ માર્ગ, સમાજ કલ્યાણ માર્ગ, પ્રકૃતિ કલ્યાણ માર્ગ, સેવકમાં કંઈ પણ એની કાંઈક પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે। એને સત્તાધાર સાથે કાંઈ લેવા દેવા નથી। અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કાંઈ લેવા દેવા નથી। હું એટલું ફેક્ટ કહું છું, અમારા ગુડવિલના ડાઉન કરવા માટે અમારી જે આજ 250 વર્ષથી જે અમારી આખી જે આ એક નેમ છે એની માથે એક કલંક લગાડે છે ને એને કાયદેસર ઊભો કરવામાં આવ્યો છે। એને કાયદેસર માર્ગદર્શક એના કોઈ છે, એ તપાસ કરતા તમને જાણવા મળશે।